ગુરુદેવ કી જય. માનવ સમાજ ઉપર રેમ દ્રષ્ટિ કરનાર સંત જેવું કોઈ દયાળુ નથી. જે તનના, ધનના, શરીરના ભોગ આપીને આપણું સદાને માટે કલ્યાણ ઈચ્છી રહ્યા છે. તે સાધકને ઉગારવાને માટે મહાપુરુષો કેટલી તકેદારી રાખે છે. વર્ષા ઋતુ હતી. ધીમો ધીમો વરસાદ વરસતો તો એલી મંડાયેલી. બેઠણની અંદર એકનાથ મહારાજ નાનો એવો દીવડો પ્રગટાવીને ઠંડો પવન તે આડું કમાડ દઈને લેખન કાર્ય કરી રહ્યા હતા. સાંજના 8નો સમય. દરવાજા ઉપર ટકોરા લાગ્યા. એકનાથ મહારાજે લેખન કાર્ય બંધ કરીને દરવાજો ખોલ્યો તો બે મુસાફરો પલળતા પલળતા આવ્યા છે. આવો આવો ભાઈ. એકદમ અંદર લઈ અને વસ્ત્રો કોરા કરાવ્યા. ગિરજાબાઈને કે દેવી, આ અતિથિઓને હજી જમવાનું બાકી છે, જરા રસોઈની વ્યવસ્થા કરો ને. ગિરજાબાઈએ એકનાથ મહારાજને જરા નજીક બોલાવીને કીધું કે રસોઈ કરું છે નહીં, બર્તન નથી. અરે દેવી, બર્તન તો હજી કાલે 2 ગાડા મંગાવ્યા હતા ને. કે પણ એ 2 ગાડા ફળીમાં ઠલવેલા છે ને 2 પલ્લી ગયા છે. મારે રસોઈ કરવી છે માંથી. એવું છે કે હા પ્રભુ, એવું છે. કઈ વાંધો નહીં, તમે સામગ્રી તૈયાર કરો, હું બર્તન માટેની વ્યવસ્થા કરું છું. થોડી વારે સામગ્રી જ્યાં ગિરજાબાઈએ તૈયાર કરી ત્યાં એકનાથ મહારાજ થોડા લાકડા લઈને આવ્યા કે લે આમાંથી બનાવી દે રસોઈ. રસોઈ બનાવી અતિથિઓને જમાડ્યા. ઉપરના માળ ઉપર સુવાડ્યા. એકનાથ મહારાજે નીચે પૃથ્વી ઉપર લંબાયું. ગિરજાદેવી કે પ્રભુ, તમારા આસન ઉપર વયા જાઓ ને, અહીં નીચે હોવાનું ફાવશે, તમારા ખાટલા ઉપર જાઓ ને. કે દેવી, ખાટલો ગયો સુલામાં. તે જે રોટલા ઘીડ્યા એ ખાટલા ના જતા. અટાણે સાલો વરસાદમાં હું ક્યાં લેવા જાઉં? સાલો વરસાદમાં હું લાકડા લેવા ક્યાં જાઉં? એ ખાટલા ના જતા. જિજ્ઞાસુઓને માટે સંતોની કેટલી તકેદારી છે. આવા મહાપુરુષોને ભાગવતની અંદર પરમ વૈષ્ણવ કહેવામાં આવ્યા છે. વૈષ્ણવ જન તો તેને કહીએ જે પીડ પરાઈ જાણે. વૈષ્ણવજનો, ભક્તજનો, મહાપુરુષો જે બીજાના દુઃખ ટાળવા માટેના સતત
પ્રયત્નો કરે છે. સર્વ દુઃખનું કારણ આપણું મન છે. ઊંડાણથી વિચારી લેજો. સુખ અને દુઃખ, જન્મ અને મરણ, હાનિ અને લાભ, આ સયય ઉર્મિનું કારણ આપણું મન છે. દુઃખ ત્યાંથી જ ઊભું થાય છે. મન મલિન હોવાથી અનેક પ્રકારના અકર્મ કરી નાખે છે, વિકર્મ કરી નાખે છે. તો મૂળમાંથી દુઃખનું કારણ મટાડવાને માટે સદાય સંતો પ્રયત્ન કર્યા કરે છે. લોકોના મનને સમજાવવાને માટે સતત પ્રયાસને એ પ્રયાસ કરવામાં જે કાંઈ ભોગ આપવો પડે એ ભોગ તાત્કાલિક નિર્ણય લઈ અને તરત જ આપી દે છે. એક પેલી ઓલી આર્ય કન્યાને ઉગારવાને માટે મૂળદાસ મહારાજે આખા જીવનને હોળીમાં મૂકી દીધું અને એનો નિર્ણય તાત્કાલિક જ કે તું તારે સવારે જ મારી કથામાં આવજે ને સવારે આવીને મારું નામ દઈ દેજે. કે પણ બાપુ આમ કે હા આમ. તાત્કાલિક નિર્ણય લઈ જોઈજો, તમે લઈ જોઈજો, નિર્ણય લ્યો લેવાય તો. એટલો તાત્કાલિક નિર્ણય. આ તો આબરૂનો સવાલ છે ને ભાઈ, આબરૂનો સવાલ છે ને. તાત્કાલિક નિર્ણય લઈને એક જીવને ઉગારવા ગળદા પાટા ખાધા ને, ગળદા પાટા ખાધા અને સમાજની વચ્ચે અપમાનિત થયા. આ કેવડી મોટી વાત. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાણે. બીજાના દુઃખ મટાડવા માટેનો સતત પ્રયાસ કરે છે ને જ્યારે માણસના મન કારણનો અંત આવી જાય ત્યારે તે સર્વ દુઃખમાંથી મુક્તિ મેળવી શકે છે. ઠીક છે, આર્થિક સ્થિતિઓની અંદર કદાચ કોઈ મદદરૂપ થાય તો આર્થિક સ્થિતિનું ગાડું ગબડતું થઈ જાય, પણ જ્યાં સુધી હજી મન કારણ છે ત્યાં સુધી હજી કઈક સારા નરસા કર્મ કરીને જીવને ભોગવટા ભોગવવા પડશે. એ ન ભોગવવા પડે એને માટે સદાય રામ ઢોલ વગાડી વગાડીને મન કારણ મટાડવા માટેના ઉપદેશો આપી અને સાધકને સદાને માટે પરમ સુખીઓ કરવાને માટે વૈષ્ણવજનો, ભક્તજનો, સંતજનો મથી રહ્યા છે. વૈષ્ણવજન એને કહીએ પીડ પરાઈ જાણે, પર દુખે ઉપકાર કરે, છતાં કોઈ દી એનું મનમાં અભિમાન ન આણે. બીજાના દુઃખ ઉપર ઉપકાર કરી પાછું એનું કોઈ દી મનમાં અભિમાન નહીં. સંતોએ 5-10 નહીં, 25-50 નહીં, 100-200 નહીં, 1000-2000 નહીં, કરોડોની સંખ્યામાં ઉદ્ધાર કર્યો. કરોડોની સંખ્યામાં ઉદ્ધાર કર્યો, છતાં એના આખા જીવનની અંદર એક જીભમાંથી એવો ફણગો ન આવ્યો કે આટલાને અમે ઉગાર્યા, અમારા થકી ઉગર્યા, અમે ન હોત તો આનું આમ થઈ જાત. એવો એક શબ્દનો ફણગો નહીં, એવો કોઈ દી ભાવ નહીં, એની કોઈ દી મોટાઈ નહીં. પર દુખે ઉપકાર કરે, છતાં કોઈ દી મનમાં એનું અભિમાન ન આણે. કોઈ મહાપુરુષોએ
અનેક જિજ્ઞાસુઓને લાભ આપ્યો છતાં એનો કોઈ દી મનમાં અભિમાન આણ્યું નથી. મોટાઈ કોઈ દી આણી નથી. અમે આના ઉદ્ધારક છીએ એવું કોઈ દી મુખથી બોલ્યા નથી. આ ભક્તજનો, આ સંતજનો, અને વળી રાત ને દિવસ સતત બીજાના કલ્યાણ માટે, બીજાના દુઃખ નિવારણ માટે જે કરવા ઘટે તે પ્રયત્નો કરતા જ રહ્યા છે, કરતા જ રહ્યા છે. હગો બાપ બે ચાર દીકરા હોય તો બધાની સરખી વ્યવસ્થા નથી કરી શકતો. એમાંય અટકા વધતા ભાવ હોય છે. તો સંતોની ભાઈ બલિહારી નહીં, પારકાને પોતાના કરવા. કોઈની પ્રકૃતિ કેવી, કોઈની કેવી, ડગલાબદ્ધ નિંદા કરીને હામો આવે તો એની માથે કૃપા કરે. કાંઈ વાંધો નહીં માળા, એ તારી અજ્ઞાન દશામાં બોલ્યો હોય શું થઈ ગયું, પણ શું અફસોસ કરશું, હાલે. અરે પણ મેં તમને બાપુ ગાળ્યું દી, પણ ભલે ને દીધી, ગાળીને દીધી હતી ને, ભલે ને દીધી. આમ કીધું તું, તેમ કીધું, ઈ ભૂલી જાતું. લેશ માત્ર એનો મનમાં કોઈ દંશ નહીં. આ સંત હૃદય. આપણે તો એકાદી વાર વ્યવહારમાં કાંક બોલવાનું થયું હોય તો આખી જિંદગી ભૂલતા નથી. એવો પ્રસંગ બની ગયો હોય, આપણો જાય ભાઈ હોય, કદાચ સગો ભાઈ હોય ને આપણે અહીંયા પ્રસંગમાં કંઈ બોલી ગયો તો તમે યાદ રાખો, 20 વર્ષ પછી તમારા ભાઈને અહીંયા પ્રસંગ આવે તેથી તમે સિગરો પકડાવો. 20 વર્ષ સુધી સિગરો કાઢ્યો ન હોય, ઓઇલ ભૂહીને રાખ્યો હોય, 20 વર્ષે સિગરો પકડાવે. તેથી અમારા પ્રસંગમાં આમ કર્યું ખબર છે ને, હવે તને આજ ખબર પડશે કેમ થાય. ન ભૂલો. સંતોએ અપકાર કર્યા, એની માથે પણ ઉપકાર કર્યા. શિવાજી મહારાજના ગુરુ રામદાસજી મહારાજ શિષ્યોની સાથે પર્યટનમાં નીકળ્યા છે. ઘણું બધું મંડળ હતું. એમાં બે શિષ્યો કોક ભૂખાળવા આવી છે, ભૂખાળવા. મહારાષ્ટ્રમાં શેરડી બહુ, કોક સારા ખેડૂતનું હાઈ ક્લાસ ધોળી દેશી શેરડીનું ખેતર આવ્યું. આપણે ક્યાં જાજી ખાવી, આપણે તો પેટ ભરવા પૂરતું છે. 2-5 આઠા કાપી નિરાંતે બેઠા બેઠા ખાય છે, ને આપણે સાધુ છીએ એટલે આપણે કોણ પણ નાઈ પાડે એમ. પણ ખેડૂત કોક મગજનો સહ ગેલો અને ભાળી ગયો ને આવ્યો, બાવાઓ ધંધો છે કે નહીં, કાંઈ કેમ શેરડી થાય એ તમને ખબર છે? અને ભાઈ કાંઈક આ જરા તરા હામુય બોલ્યા હોય, નોનો મગજ ગયો ને સારી રીતે ખીજાઈ ગયો. વિચાર્યું કે આ બધા શિષ્યોના મુખી કોણ છે? મુખી રામદાસજી મહારાજ. એ આને હરખું ન શીખવાડતા હોય, ન પાઠ ભણાવતા હોય તો આવો અવિવેક કરે ને. એટલે ખેડૂએ તો સીધો રામદાસજી મહારાજનો વારો કાઢ્યો. સારી રીતે રામદાસજી મહારાજને માર માર્યો. એમાં ધ્યાન રાખવાનું, ભૂલ ગુરુ કરે ને શિષ્ય ભૂલ કરે ને ગુરુના ઢીંડા ભાંગે.
સારી રીતે માર્યા. ગુરુ મહારાજે જાણ્યું કે શિષ્યોએ ભૂલ કરી છે તો માર ખાવો પડે, કંઈ વાંધો નહીં. એને તે કાંઈ મનમાં બહુ લાગ્યું નહીં એવું કાંઈ, પણ શિષ્યોથી રહેવાનું નહીં. એટલે છત્રપતિ શિવાજી મહારાજને કીધું, ગુરુદેવને ફલાણા ગામના ફલાણા ખેડૂતે એક અમે થોડીક શેરડી ખાધી તા એટલો માર માર્યો. એવું કર્યું કે હા. શિવાજી મહારાજે તે ખેડૂતને દરબારગઢની અંદર બોલાવ્યો. જ્યાં ખેડૂત દરબારગઢમાં આવ્યો ત્યાં ગુરુ મહારાજ રામદાસજી મહારાજ સિંહાસન ઉપર બેઠેલા અને શિવાજી હેઠે બેઠેલા. ઓલો ધ્રુજવા માંડ્યો, કોહો આ તો આના ગુરુ છે, શિવાજીના ગુરુ છે, આ તો મારું શું થાય છે? ધ્રુજવા માંડ્યો. એટલો શિવાજીને એકદમ ક્રોધ વ્યાપી ગયો. ગુરુદેવને કે બોલો, આણે તમને કારણ વિના ખોટો બહુ માર માર્યો છે, આપ જે કયો એ આને સજા કરું. હું કહું કરીશ. કે ગુરુદેવ તમે કયો ન કરું, હું કઈ સજા કરીશ, બરાબર કરીશ. કે આ ગુરુદેવ બરાબર કરીશ. એમ? હા. કે તો હું કહું છું કે આ ખેડૂત ગરીબ છે, ગરીબ માણાને થોડું નુકસાન થયું હોય એટલે એનાથી સહન ન થાય. લાખો રૂપિયા વાળાને 5 રૂપિયાની કિંમત ન હોય, પણ ગરીબને 2 ની કિંમત હોય. શિવાજી, ગરીબ માણસને 2 રૂપિયાની કિંમત હોય. એની ગરીબાઈને લીધે એને નુકસાન થયું અને ક્રોધ થયો, એમાં એનું કંઈ ખોટું નથી, એનું કંઈ ખોટું નથી. માટે એને એક જાંગીર લખી દે, એની પરંપરા, વંશ પરંપરા ભોગવે એવો ત્રાંબાના પતરા ઉપર લેખ કરી દે, એને દંડ આપી દે. ક્યાં જવું? ગુરુ મહારાજ કે કરી જ દેવો પડે. કરી દીધો. આસંત હૃદય જ્યાં કાયમને માટે દયાની જ વર્ષા થયા કરે છે, દયા જ વર્ષા કરે છે, દયા જ વર્ષા કરે છે. પર દુખે ઉપકાર કરે, છતાં કોઈ દી મનમાં એનું અભિમાન ન લાવે. લેશ માત્ર એનું કોઈ મનમાં અભિમાન નહીં. આપણે તો ગામમાં કદાચ એક સબૂતરો બાપુજીના નામનો બંધાવી દીધો હોય, તો જે મહેમાન આવે અને બીજી શેરીએ જવું હોય તો ત્યાંથી આકીએ કે આ આપણે બાપુજીને પછવાડે નામ નખાયું છે, કબૂતર ચણે છે ને, આપણે બંધાયું. ત્યાંથી ઓલી કોઈ ફેરવે કે આ શિવાલયમાં ઈંડું આપણે ચડાવ્યું, એમાં એટલા આપ્યા હતા, ભગવાને દીધું છે કંઈક વાપરીએ ને. બધું કે મહેમાનને તઈ કાંઈક ફૂગો થોડો હવા ઓછી થાય, કઈ ફાંડું પાડે તઈ ફૂગો ઠરે, ત્યાં સુધી તો ઢમઢોલ. ત્યારે સંતોએ કરોડોની સંખ્યામાં ઉદ્ધાર કર્યા. એનો પુરુષાર્થ તો વિચારો ને, એને માટે કેટલી તિતિક્ષાઓ ભોગવી, કેટલા કષ્ટો વેઠ્યા, છતાં લેશ માત્ર મનમાં એનો કોઈ પ્રકારનો દાવો નહીં, લેશ માત્ર એનું કોઈ અભિમાન નહીં. પર દુખે ઉપકાર કરે, છતાં કોઈ દી મનમાં એનું અભિમાન ન આણે. કરીને મનમાં અહમ આવ્યું કે અભિમાન આવ્યું, એટલે વાવેલું બીજક ટોળાઈ ગયું. ટોળાઈ જાય એટલે એ બીજક કોટો કાઢી ન શકે. પેલા કરે પૂન
પછી કરે ઓરતો, મોર જાય વાવતો ને વાહે જાય ટોરતો, એ ઉગે નહીં. પણ સંતોએ તો પુણ્યના ઢગલા કરી નાખ્યા, છતાં લેશ માત્ર એનું કોઈ દી અભિમાન નહીં. પર દુખે ઉપકાર કરે છતાં મનમાં અભિમાન ન આણે. આપણે તો 5 માણાને હારે રસ્તે ચડાવ્યા હોય તો કાયમ એની માથે આપણે હુકમત રાખી, અમે આંગળી ઝીંધી થઈ ને, હવે અમને ભૂલી ગયા છો, આમને તેમને. જીવે ત્યાં સુધી જેને જેને આંગળી છીંધીને સતરસ્તે ચડાવ્યા હોય એની ઉપર હુકમત રાખે. અને એના દ્વારા જેને સંત સમાગમનો લાભ થયો હોય તો જરા તરાય ઓલા ભૂલે તો તરત જ મોઢું મળી નાખે. અરે ભાઈ, કોઈ પણ માધ્યમ દ્વારા કમાઈવાળા સાધકો છે એ નિશાન ઉપર જવાના છે, જવાના છે, જવાના છે. તો કુદરત મહારાજે તને આપોઆપ એટલો જસ આપ્યો તો એનો અહમ કરીમાં, એનો દાવો દાખવીમાં, ઝીણામાં ઝીણો થઈ જા, દાસનો દાસ થઈ જા. બર દુખે ભલે ઉપકાર કરો, પણ લેશ માત્ર કોઈ દી મનમાં એનું અભિમાન ન આણે. સકળ લોકમાં સૌને વંદે, સકળ લોકની અંદર સર્વને વંદીને સર્વનો દાસ થઈને રહે છે. આપણે ભાઈ સદગુરુના તો દાસ સહી, આપણે સદગુરુના તો દાસ સહી. પણ આખી જે ગતગંગા છે, આખી જે ગતગંગા છે એ ગતગંગા મળીને એક ગુરુનું રૂપ કહેવાય. આખી ગતગંગા મળી અને એક ગુરુનું વૈરાટ સ્વરૂપ કહેવાય. કારણ કે સદગુરુની કૃપા દ્રષ્ટિથી જ ઘટે ઘટની અંદર ભાઈઓ બહેનો નાના બાળકો દરેકના હૃદયમાં ભાવ પ્રેમ ભક્તિભાવ ક્યારે જાગ્યો કે સદગુરુની સુરતાએ આટો માર્યો ત્યારે. એટલે દરેક મૂર્તિની અંદર ગુરુની પ્રાણ પ્રતિષ્ઠા થઈ ચૂકી છે. દરેક મૂર્તિની અંદર સદગુરુના બાળકોની અંદર સદગુરુની પ્રાણ પ્રતિષ્ઠા થઈ ચૂકી છે. બરાબર. તો આખું ગતમંડળ ગતગંગા મળીને એક સદગુરુનું વૈરાટ સ્વરૂપ કહેવાય છે. તો હું ગુરુનો તો દાસ સૌ, પણ ગતગંગા એ મારા ગુરુનું રૂપ છે, આખી ગતગંગાનો દાસ. ગુરુને પ્રતાપે જેઠીરામ બોલ્યા, જેઠીરામ ગતગંગાનો દાસ, ગુરુનો તો દાસ, પણ આખી ગતગંગાનો હું દાસ. આવો ભાવ કાયમ રહે એટલે કોઈ દી મોટાઈનું પડળ માથે ચડે નહીં. નગર પડળ ચડે ને, આંખમાં મોતિયો આવે ને એટલે હુજવાનું ઓછું થતું જાય. એવું કઈ થાય છે કે હવે મોટર નહીં આગતા, 2 રોડ દેખાય ઠોકી દેવો, ક્યાંક ભટકાવી મારશો, તમે અથડાઈશો ને બીજાને જોખમ કરશો. હવે બબે મીંડું દેખાવા, બધું બબે દેખાવા માંડ્યું. એનું કારણ કે મોતિયો આવે છે, પડળ ચડવા માંડ્યા છે. અને વધારે ચડશે તો દેખાવાનું જ બંધ થઈ છે. તો તાત્કાલિક 2 દેખાવા માંડે ત્યાં જ આપણે મોતિયો ઉતારવા માટેની તૈયારીઓ કરવા માંડીએ છીએ. એમ દ્વૈત થાય તા એ મટાડવા માટે સત્સંગ રૂપી દવાખાને જઈને જલ્દીથી મોતિયો ઉતારવા માટેનો પ્રયત્ન છે.
ને જો ઉતરી જાય તો પાછું જે બે દેખાતું હતું એ એક દેખાવા માંડે. આગે જ આખા અક્ષર દેખાતા એ ક્લિયર વચાવવા. હવે બહુ સારું થઈ ગયું, મોતિયો ઉતરી ગયો. ત્યાં આમાંય જેને અહમના મોતિયા ઉતરી જાય ને બહુ સારું, બધું સારું દેખાય, ભગવાન જ દેખાય. અહમના મોતિયા ઉતરી જાય એને બધે ભગવાન જ દેખાય, સદગુરુ દેખાય. પણ અહમના મોતિયા ચડી ગયા છે એને અહીં નજીક આવીને જો મૂર્તિ જો અહીં નજીક જ દર્શન થાય એમ છે, નથી દેખાતું. લો લાઈટ કરીએ, લાઈટ કરી કે આમાં ઝાંઝા માંઝા હામુનું કાંઈ નથી દેખાતું. કારણ કે પડળ ચડી ગયેલા છે અને નજીકમાં મંદિરમાં મૂર્તિ હોય તોય દેખાતી નથી, પણ પડળ ઉતરી જાય એટલે છેટે હોય તોય દીદાર થઈ જાય છે. એટલે સકળ લોકમાં સૌને વંદે, વૈષ્ણવમાં ભક્તજનમાં ગુરુના બાળકમાં આ ગુણ સહજ હોવો જ જોઈએ. હું સર્વનો દાસ સૌ, નિર્મળતા આવ્યા વિના ભક્તિ કોઈ દિવસ આપણા હૃદયની અંદર નહીં ટકી શકે. સીધું પતરું હોય એમાં કાંઈ રહે? એ પતરું જ્યારે આમ વળાંક વળે પાત્ર બને પછી અંદર એની અંદર જે નાખો એ રીએ. તમે સીધા હાથ રાખો તો કાંઈ ન રીએ, પણ આમ ખોબો વાળો તો પાણી ભરાય અને પીવું હોય તો પીવાય. અને પાણી પીવા બેહો કોઈ પાત્રનો હોય, નદીને કિનારે કે સરોવરને કિનારે, તો તમે પાણી આવી રીતે જ પીઓ ને, કે સીધા હાથ રાખીને આમ કરો? આવે કાંઈ? સીધા હાથ રાખો તો ખોબો વાળો તો આવે. એમ ઝીણા થાવ, દાસ બનો, પાત્ર બનો, તો એની અંદર ભક્તિ રસ ઠેરાય છે. ઝીણામાં ઝીણા, દાસના દાસ થઈને રહેવું એ વૈષ્ણવની અંદર, ભક્તજનની અંદર, ગુરુના બાળકની અંદર સહજ ગુણ હોવો જોઈએ. જો લાભ લેવો હોય તો, મોક્ષ પદ સુધી પહોંચવું હોય તો, સકળ લોકમાં સૌને વંદે, ન નિંદા કરે કેની. તમે કેની નિંદા કરો? પણ ફલાણો ભાઈ આવો છે, આમ કરે તેમ કરે. બધાયના 5 તત્વના દેહ હરખા બરાબર. બધાયની અંદર ચેતન પુરુષ આત્મા સરખો ઈ બરાબર. હવે આ બધું કોણ કરે છે? સાચું ખોટું નથી આત્મા કરતો, દેહ તો જડ છે. આ કોણ કરાવે છે? કે માય પ્રકૃતિ આ બધા ખેલ કરી રહી છે. જે દોષ છે એ માણસની પ્રકૃતિનો છે. તમે પ્રકૃતિના પડદાને તોડીને જુઓ તો માય બોલનહારો છે એ કામી નથી, એ ક્રોધી નથી, એ લોભી નથી, એ પ્રપંચી નથી, એ દંભી નથી. એ તો નિરંતર જેમ છે એમ કોરો કડાક હાવ નિરાલો છે. તો પ્રકૃતિની નિંદા કરીને તમને શું લાભ મળશે? એવું વિચારો કે આની બિચારાની આવી પ્રકૃતિ છે. હે ગુરુ મહારાજ, હે નાથ, હે દયાળુ, એની પ્રકૃતિના ભેદને ટાળો, એને શાંત કરો, એને નિર્મળ કરો, એને પવિત્ર કરો. થઈ શકે તો એવી પ્રાર્થના કરો તો પુણ્યની ભાગીદારી નોંધાય છે.
નિંદા કરશો તો પાપની ભાગીદારી નોંધાય છે. શું કરવું છે? પાપમાં ભાગીદારી લેવી છે કે પુણ્યમાં? જેમાં તમારે ભાગીદારી નોંધાવી એમાં નોંધાવો. પુણ્યમાં ભાગીદારી નોંધાવી હોય તો પ્રાર્થના કરો, પાપમાં ભાગીદારી નોંધાવી હોય તો નિંદા કરો. જે કરવું એ કરો. નિંદા કરવાથી આપને કશો લાભ થતો નથી, ને જેની કરીએ છીએ એની ગમે એટલી નિંદા કરો તેને કાંઈ નુકસાન નથી થતું. તમે તમારી ઘેરે બેઠા કોઈ માણસ નિંદા કરો તો એને જ્યાં એની ઘેરે જે માણસ હોય એને કંઈક હલચલ થવા માંડે, મારી કોઈક નિંદા કરતા લાગે, જો ને ફૂલાવા માંડ્યું પેટ, બમ્પ મારે અને ટાયરમાં હવા ભરાય એમ ન્યાય હવા ભરાય છે. મને લાગે ને આપણે ભરાતી ન હોય. ખ્યાલ આવ્યો? આપણે ભરાતી હોય ને વધારે ભરશો ને તો હવે ફૂટશે. વધારે જો હવા ભરશો તો તમારું ટ્યુબ તૂટશે અને તમારી ગતિ અટકી જાય છે, અવરોધ થઈ છે. તમારા ભક્તિ માર્ગની અંદર ચાલતી ગાડી કોકની નિંદા કરી અને અટકી જાય છે. એક માણસની અનેક છબીઓ કોઈ પૂજે કોઈ પછાડે, એમાં મૂળ પુરુષને લાભ હાનિ નહીં, રંગ ભલેની અનેક ચિત્ર આવે. સકળ લોકમાં સૌને વંદે, ન નિંદા કરે કેની, વાસ કાસ મન નિષ્ફળ રાખે, ધન્ય ધન્ય જનની તેની. એટલે વાણી. ત્રણ પ્રકારના તપ છે: વાસિક, માનસિક અને કાયિક. ભક્તિ કરનાર સાધકે આ ત્રણેય તપ કરવા જોઈએ. શા માટે? મોક્ષ સાધન હસ્તગત કરવાને માટે. માનસિક તપ, કાયિક તપ, વાસિક તપ. માનસિક તપ એટલે મનથી કોઈનું બુરું ન ઈચ્છવું, કોઈનું ખરાબ ન ઈચ્છવું. આપણું કોઈ ખરાબ કરતું હોય તો મનથી એટલું ન કહેવું કે ભગવાન તને પૂગશે. ભગવાન બધાને પૂગેલા જ છે અને જેને કંઈ કરવું એ કરવાના જ છે, તમે રવા દો. મનથી કોઈનું ખરાબ ન ઈચ્છવું, મનને લક્ષ્યની બહાર જવા ન દેવું, જે તે વેપાર એને કરવા ન દેવા, એ મનનું તપ છે. ભડકા તાપવા એ નહીં, પણ મનને જ્યાં ત્યાં ભટકવા ન દેવું એ મનનું તપ છે. કાયિક તપ, કાયાનું તપ, કે સેવા કરવામાં કાંઈ તિતિક્ષા પડે તો એ તિતિક્ષાને ભોગવવી, એ કાયાનું તપ છે. કારણ કે એમનેમ તો સેવા નહીં થાય ને ભાઈ. એમનેમ થાય સેવા? શરીરને પરિશ્રમ પડ્યા વગરની સેવા થઈ શકે ખરી? ન થઈ શકે. સેવા કરવામાં કાંઈક ખમી ખાવું પડે. બધાયના થોડા સ્વભાવ સારા છે, તમે સેવા કરતા હો અને કાંઈક કેવું પડે ને કયો તો તમને કોઈક વડકું ભરે ને કોઈક બે ગાળ્યું દઈ લે, ભાડ્યા બહુ સેવાવાળીના નથી. એ સહન કરવું પડે. એમના મનમાં લેવું કે આપણે કરીને કાં કીએ કે એનો સ્વભાવ છે. આપણે તો સારા રસ્તા ઉપર જઈ રહ્યા છીએ, સારું કરી રહ્યા છીએ. અફડ્યું એને સમજાય છે ત્યારે પસ્તાવો થઈ છે, પણ આપણે સહન કરો, સહન કરો. શરીરને કાંઈ પરિશ્રમ પડે તો ભલે પડે, એ તપ છે. સત્સંગ સાંભળવા બેસવામાં ટેકા વગર ટટાર કલાક બે કલાક બેસવું પડે, એમાંય શરીરને પરિશ્રમ પડે. સરખું પાથરણું હોય ન હોય તો એમાંય શરીરને પરિશ્રમ પડે. તો એ પરિશ્રમ ભોગવીને મહાપુરુષોના શબ્દોને ગ્રહણ કરવાનો કાયમ ભાવ રાખવો.
અત્યારે તાપનો સમય છે તો તડકામાં નીકળવું કઠણ થાય, છતાંય આપણે લાભ લેવો હોય તો તડકો ગણ્યા વિના સમયસર નીકળી જવું એ તપ છે, એ એક તપ છે. બેઠા પછી બહુ ઉઠબેઠ ન કરવી, મળમૂત્રના વેગોને રોકવા એ પણ એક તપ છે. એકાગ્રતા જો તમને થઈ જાય તો 2-3 કલાક તમને મળમૂત્રની યાદી ના આવે, એક તપ છે. એ આ કાયાનું તપ. વાસિક એટલે જીભ. જીભે કરીને અભ્રષ્ટ શબ્દ ન બોલવા, કોઈની નિંદા ન કરવી. ગુણ ગાવાને માટે તત્પર રહેવું, ગુણ ગાવામાં જીભાન થાકે નહીં, એ વાણીનું તપ છે. ગુણ ગાવામાં જીભાન થાકે નહીં, અભ્રષ્ટ શબ્દ કાઢે નહીં, વગર વિચાર્યું બોલે નહીં, એ વાણીનું તપ છે. આ ત્રણેય તપ મોક્ષની ઈચ્છા રાખનાર સાધકે કરવા પડે તો જ મોક્ષ હસ્તગત થાય. એમનેમ ક્યાંથી થાય છે? બહુ ભાવ તો થતો તો સત્સંગમાં જાય, પણ તાપ બહુ નહીં. શમશાન યાત્રામાં બપોર વસાળે જાય. હા, બપોર વસાળે જાય, તાપ બહુ. લગ્ન પ્રસંગમાં બપોર વસાળા નહીં આવતા હોય. હે, પ્રસંગો હોય ત્યાં દરેક ઋતુ તો તાણે ટાણાની હોય ભાઈ, પણ એ સહન કરીને પણ આપણા ધ્યેયને હાંસલ કરવો એટલે વાસ એટલે વાણી, કાસ એટલે દ્રષ્ટિ. કુદ્રષ્ટિ ન કરો એ દ્રષ્ટિનું તપ છે. નિંદા ન સાંભળો તે કાનનું તપ છે. અભ્રષ્ટ શબ્દ ન બોલો તે જીભનું તપ છે, વાણીનું તપ છે. પાપમાં પગલું ન મૂકો એ ચરણનું તપ છે. કોઈનું લઈ લેવાની ઈચ્છા ન કરો, હાથેથી બને એટલા સેવાના કાર્ય કરો, એ હાથનું તપ છે. અંગે અંગના તપ કરો. તપ એટલે બીજાના માટે, યા તો આપણા માટે જે કાંઈ કષ્ટ વેઠવું પડે તે તપવું, કષ્ટ વેઠવું એ તપ છે. વાસ કાસ મન નિશ્ચળ રાખે, વાણી નિર્મળ રાખે, દ્રષ્ટિ નિર્મળ રાખે. વાણી નિર્મળ રાખે ધન્ય ધન્ય જનની, એની માતાને ધન્ય છે કે એને જન્મ આપીને માતાની કુખને પણ આણે ઉજાળી. બાકી તો જીવણ બાપાએ કીધું ને કે ભક્તિ વિનાનો નરભૂત છે, સામો મળ્યો નહીં સારો, દિગ દિગ જનેતાનો જાયો, એને નકામાનો નૂર ગુમાવ્યો. મનુષ્ય જન્મ પ્રાપ્ત કરીને હરિભજનમાં ભાવ ન કર્યો, જીવનનો ધ્યેય સફળ ન કર્યો, એણે પોતાની માતાને ખોટું પ્રસવનું દુઃખ આપ્યું છે. એટલે આવા જીવન જીવનારની માતાને ધન્ય છે, એણે માતાની કુખને પણ ઉજાળી. ધન્ય ધન્ય જનની તેની સમદ્રષ્ટિ રાખે, તૃષ્ણા ત્યાગે. પરિસ્ત્રી જેને માત જીવવા થકી, અસત ન બોલે પરધન ન જાલે હાથ. સમદ્રષ્ટિ રાખે. સમદ્રષ્ટિ દરેકના ઘટોઘટની અંદર મારો નાથ બિરાજે છે. કોણ વાલો, કોણ દવલો, કોણ નાનો, કોણ મોટો, બધા સરખા જ છે. આવી ભાવના
અને બધાયથી મૈત્રી સાધે, એનું નામ સમદ્રષ્ટિ. સમદ્રષ્ટિ રાખે તૃષ્ણા ત્યાગે, पशु पक्षी जग जीवन को सब अपने समजान, सदा सबको परिपालन नित्य किया, एने विप्र को दान दिया न दिया. नाम लिया हरि का जिसने, एने और का नाम लिया के न लिया. समदृष्टि राखे तृष्णा त्यागे. तृष्णा वाळो माणस भक्ति मार्ग में आवी शकतो नथी. कुदरते गमे एटलुं दीधुं होय, जेनी विशाल तृष्णा छे ई एमांथी बारो ज निकળી શકે. हजी मेळवी लईए, हजी मेळवी लईए, हजी आम कर लईए, हजी आम कर लईए, हजी आम कर लईए, हजी आम कर लईए, पण क्यां सुधी भलामणा? हवे तो रिमोट टायर थई गयुं. हवे क्यां सुधी? तो के हवे रिमोट थाय छे ने, पण पछे रिमोट सरावेला पट्टा કેટલાક દી વધારે ગરમી પડતા મંડે, આમ તડ પડવા, ત્યાંથી પાછો નોખો પડે. એક વાર રિમોટ થાય, બે વાર થાય, ત્રણ વાર થાય, પછી મૂળ પેરપાટ જ ખલાસ હોય. પછી શું કરવાનું? તૃષ્ણા વાળા જીવનના છેલ્લા શ્વાસ સુધી કેના માટે મેળવવું, કેટલું મેળવવું, શું એનું પ્રયોજન, કોઈ વિચાર નહીં. આ તૃષ્ણા વાળો ભક્તિ ન કરી શકે. ભાઈ આ ભાઈ અમને ઈચ્છા થાય, પણ આ બધું એવું ગોઠવાઈ ગયું છે ને, આરું નીકળાતું નથી. શું કરીએ? આમ છે તેમ છે, એમાંથી બારો જ ન નીકળી શકે. इथी आगळ हालीने वधारे मोक्षनी इच्छा तीव्र जेने थई छे, ने तीव्र इच्छा वाळा ये छेले जीवन तृष्णा ने पण त्यागवी पड़े. जीवन तृष्णा ने त्याग्या विना मोक्ष हस्तगत थाय नहीं. जीवन तृष्णा ने त्यागी दीधी ए परम भक्त. समदृष्टि राखे तृष्णा त्यागे, परी स्त्री जेने मात. दरेक स्त्रीओ जेने माता समान छे, एने कोई दी कुदृष्टि थती नथी. परी स्त्री जेने मात, जीववा थकी असत न बोले, परधन न जाले हाथ. जीवन पर्यंत गमे एवा प्रसंगोपात पण जूठाणुं न बाके. जूठું બોલવાનો એને કોઈ દી ઉદ્ભવ ન થાય, કોઈ દી વિચાર ન આવે. આપણે કહ્યું હતું ને કે રાજાને કોઈ દી ભીખ માગવાની ઈચ્છા થાય ન થાય, એમ સદગુરુના બાળકને જૂઠાણું કરવાનો કોઈ દી ઉદ્ભવ ન થાય. ને ન ઉદ્ભવ થાય તો જ આપણે ગુરુના બાળક છે, નકર નથી. ન ઉદ્ભવ થાય તો જ આપણે ગુરુના બાળક છે, નકર નથી. અસત્ય ન બોલે, પોતાના સ્વાર્થને માટે હુંડલો એ ખોટું ન બોલી નાખે. जीववा थकी असत न बोले, असत्य न बोलवू, सत्य बोलवू एनो मोटो पण प्रभाव छे ने एनी जीवनमां खुमारी आवे छे. सत्यना राह उपर चालनार माणसने एना मनमा खुमारी छे. असत्य मार्गे हालनार मनथी ढीलो ढप होय छे. कारण के पाप छे, खोटू छे, ए मानस ने निर्माल्य बनावવાનો धंधो करे छे. माइक आंगलो कर नाखे. सत्यनु सेवन करनारा ने खुमारी रहे छे.
એના દિલમાં કોઈ દી થડકો નથી થતો, કારણ કે ખોટું કર્યું હોય તો ને. પરધન ન ચાલે હાથ, ગમે એવી ગંભીર પરિસ્થિતિ થઈ જાય, આડોશમાં પાડોશમાં ગમે એટલું કોઈને સારું હોય તો કોઈ દી એમ ન થાય કે એને ઢગલા બંધ છે ને આપણે ભૂખે મરીએ છીએ, લઈ લ્યો ને એમાં હું ફેર પડવાનો નહીં. એને દયા આવે ને દે તો ભલે, એને એટલું બધું છે તો એના ભાગ્યનું છે ને, એને એટલું બધું છે તો એના ભાગ્યનું છે, આપણા ભાગ્યનું નથી. એમ ન લેવાય, પણ એને દયા આવે ને દે તો લેવાય. પણ કોઈ દી ગમે એવી ગંભીર પરિસ્થિતિની અંદર ખોટી રીતે કોઈનું લઈ લેવાની ઈચ્છા ન કરે. પરધન ન ચાલે હાથ, મોહમાયા વ્યાપે નહીં જેને, દ્રઢ વૈરાગ જેના મનમાં, રામના નામથી તાળી લાગી સકળ તીર્થેના તનમાં. મોહમાયા એને વ્યાપે નહીં કોઈ દી, કોઈ પદાર્થમાં એને આસક્તિ થતી નથી, જેને ઉપરામ નામનો ગુણ કહેવાય છે. કે ગમે એટલા તમારા ઘરમાં સમૃદ્ધિના ઢગલા હોય તોય કોઈ દી તમને એનો મોહ ન થાય, એની આસક્તિ ન થાય. એટલું બધું હોવા છતાંય તમે એનાથી નિરાલા લ્યો, એ ઉપરામ નામનો ગુણ છે. મોહમાયા વ્યાપે નહીં જેને, કોઈ પણ પદાર્થની મનથી આસક્તિ નહીં, ગમે એટલું હોય છતાંય. દ્રઢ વૈરાગ જેના મનમાં, રામ નામ શું તાળી લાગી સકળ તીર્થેના તનમાં. દ્રઢ વૈરાગ જેના મનમાં છે, વૈરાગ્ય જે કમાણા છે, એ દ્રઢ વૈરાગ જેના મનમાં છે, એને નામથી તાળી લાગી સકળ તીર્થેના તનમાં. વણ લોભી કપટ રહિત, કામ ક્રોધને બાળ્યા ભણે નરસૈયો, એનું દર્શન કરતા કુળ 71 ને તાર્યા. વણ લોભી કપટ રહિત, લોભ એક પ્રકારનો નથી, ઘણી જાતના લોભ છે, પણ આને તો કોઈ પ્રકારનો લોભ નહીં, કપટથી રહિત. કામ ક્રોધને બાળ્યા ભણે નરસૈયો, એનું દર્શન કરતા કુળ 71 ને તાર્યા. એનું દર્શન કરતા એવા મહાપુરુષના દર્શનથી, એની કૃપાથી 71 પેઢીનો ઉદ્ધાર થાય, એવો સંતનો મહિમા કહેવામાં આવ્યો છે. એટલે સંત સમાગમનો મોટો લાભ છે, અને સંતો સદાયને માટે, આપણા પરમ હિતને માટે જેટલો થાય એટલો દાખલો કરી અને આપણું કલ્યાણ ઈચ્છી રહ્યા છે, તો એના વચનો માન્ય કરી જેટલું જીવનમાં ઉતરે, જેટલું જીવનમાં સાધન રૂપ બને, એટલું પોતાને કામયામ નીવડે છે, અને એટલો ધ્યેય એનો સફળ થાય છે. એટલે એ રીતે ભાવ પ્રેમથી સદગુરુ ગુણ ગાવા અને કાયમને માટે આનંદમાં રહેવું.